હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ તમામની વચ્ચે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે અને જેના પગલે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ એક તરફ જોવા મળ્યું અને બીજી તરફ અમદાવાદ સહિત શહેરભરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો। આશરે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા યુનિવર્સિટી રોડ અને સાથે જ હેલ્મેટ 4 રસ્તા પાસે વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। અલગ અલગ આ 3 દ્રશ્યો જે અમદાવાદના સામે આવ્યા છે। વસ્ત્રાપુર 4 રસ્તા પાસે પણ પોલીસ બૂથ પણ પડી ગયો, જ્યારે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં સોસાયટીનું બોર્ડ પડી ગયું હતું। ભારે પવનના કારણે વાહન ચાલકોને ખાસ કરીને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અમદાવાદમાં મોડી રાતથી આવેલા વાતાવરણમાં પલટાના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ છે તે સામે આવી રહી છે। અમદાવાદના જે દાદા સાહેબના પગલા 4 રસ્તા છે ત્યાં જે મહાકાય વૃક્ષ હતું તે ધરાશાયી થયું છે। મુખ્ય માર્ગ ઉપર આ વૃક્ષ જે છે તે ધરાશાયી થયું છે। મહત્વનું છે કે પવનની ગતિ ખૂબ તેજ હતી અને જે ભારે પવનના કારણે આ પ્રકારે વૃક્ષો ધરાશાયી થવાની જે ઘટના છે તે સામે આવી રહી છે અને જે તંત્ર દ્વારા વૃક્ષો જે છે તેને દૂર કરવા, જે રસ્તા પર પડેલા વૃક્ષોને દૂર કરવા માટેની કામગીરી પણ જે છે કે જેમ જેમ માહિતી મળે તેમ તેમ કરવામાં આવી રહી છે। મુખ્ય માર્ગ ઉપર જે વૃક્ષ છે તે ધરાશાયી થયું છે। બીજી તરફ જોઈ શકાય છે કે જે વૃક્ષો માટે જે બ્રેકેટ બનાવવામાં આવ્યા હોય તેની સાથે જ આખું જે નાનું ઝાડ છે તે પડી ગયું છે, એટલે કે ભારે પવનના કારણે આ પ્રકારની સ્થિતિ છે તે અલગ અલગ જગ્યાએ સર્જાયેલી જોવા મળી રહી છે। ત્યારે શહેરના આ જે મુખ્ય યુનિવર્સિટી 4 રસ્તાથી આગળનો જે મુખ્ય માર્ગ છે તે જગ્યાએ વધુ એક વૃક્ષ છે તે ધરાશાયી થયેલું જોવા મળી રહ્યું છે, એટલે કે ભારે પવનની આ જે પરિસ્થિતિ છે તે આવનાર 48 કલાક સુધી રહી શકે છે, કારણ કે 2 વરસાદી સિસ્ટમો છે તે સક્રિય થઈ છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થઈ છે, જેને લઈને ભારે પવન ફૂંકાશે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ। તો આજે અમદાવાદમાં વહેલી સવારે ભારે પવન ફૂંકાયો અને જેના કારણે અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા હોવાની ઘટના ખાસ કરીને પ્રકાશમાં આવી છે। યુનિવર્સિટી રોડ પર પણ એક વૃક્ષ ધરાશાયી થયું હતું। અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક બેરિકેડિંગની અસર પડી છે તો ક્યાંક જે પ્રમાણે બોર્ડ લગાવેલા હોય છે તે બોર્ડ ઉખડી ગયા હતા। ભારે પવન આજે સવારથી જ અમદાવાદમાં ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે 2 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પલટો। રાજ્યના વાતાવરણની અંદર પલટો સર્જાયેલો છે। ભારે પવનના કારણે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક ભાગોની અંદર જે લોકો છે કે ભારે પવનના કારણે જે ધૂળની ડમરી ઉડી રહી છે તેનાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જે પવન ફૂંકાઈ રહ્યા છે તેના કારણે જે ઝાડ પડવા, વૃક્ષો ધરાશાયી થવા તેની ઘટનાઓ છે તે સામે આવી રહી છે। દ્રશ્ય છે અમદાવાદના હેલ્મેટ 4 રસ્તા પાસેના કે જે GMDC ગ્રાઉન્ડની અંદર આવેલું જે વૃક્ષ હતું તે અત્યારે હાલ ધરાશાયી થયું છે। તંત્ર દ્વારા અત્યારે હાલ રસ્તા પરથી વૃક્ષને હટાવવા માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, જેથી કરીને ટ્રાફિકની જે સમસ્યા છે તે ન સર્જાય। યુનિવર્સિટી જે GMDC ગ્રાઉન્ડ કેમ્પસની અંદર આ જે આખી બેરિકેટિંગ જે ગ્રીલ છે તેની અંદર આ વૃક્ષ હતું, જોકે તેને બહારનો આખો ભાગ છે તે ધરાશાયી થઈ ગયો હતો અને રસ્તા પર આખો આ જે વૃક્ષનો આખો એક ભાગ છે તે પડેલો જોવા મળી રહ્યો હતો। ત્યારે તંત્રને જાણ થતાની સાથે જ હાલ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને વૃક્ષને રસ્તા પરથી દૂર કરવા માટેની કામગીરી છે તે શરૂ કરવા છે। મહત્વનું છે કે જે પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની હાલ જોવા મળી રહી છે અને ભારે પવનના કારણે આ પ્રકારના જે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ છે તે પણ સામે આવતી જોવા મળી રહી છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।